આમાંથી બેઠા જો એમાંય ઘણાની ઈચ્છા હોય કે અમારે અમારા પિતૃ પાછળ આવું ભગીરથ કાર્ય કરવું છે. થાય શું કામ ન થાય? ભગવાનની કૃપા તમારા બધા ઉપર છે અને થાય. પણ હું એમ કહું, 3 વસ્તુ જ્યારે એકત્રિત થાય ને ત્યારે કથા થાય. કઈ 3 વસ્તુ? તો કે યત્ન, ઈચ્છા અને ત્રીજું નામ છે અનુગ્રહ. આવું ભગીરથ કાર્ય કરવા માટે સૌથી પહેલે પૈસા જોઈએ. સૌથી પહેલે યત્ન એટલે કે પૈસા જોઈએ. ખાલી પૈસાથી કાંઈ ન થાય. પૈસા તો ઘણા લોકો પાસે છે, તો પણ આવું ભગીરથ કાર્ય નથી કરી શકતા. પાર્ટી ચોક્કસ કરે છે, નાચે છે, કૂદે છે, એ બધું કરે છે, પણ કથા નથી થઈ શકતી. તો ખાલી પૈસાથી કાંઈ નથી થતું. બીજો શબ્દ આવે છે ઈચ્છા. આપણી અંદરથી ઈચ્છા પણ હોવી જોઈએ કે મારે મારા પિતૃઓ માટે કાંઈક કરવું છે, મારે મારા પિતૃઓ માટે કાંઈક કરવું છે. આવી આપણને અંદરથી ઈચ્છા થવી જોઈએ. પણ અત્યારનો સમય એવો ચાલે છે કે આપણે આપણું પોતાનું જોઈએ છે. આપણે આપણા પૂર્વજોનું નથી જોતા કે જે પૂર્વજોની કૃપાથી, જે પૂર્વજોના આશીર્વાદથી આપણને આ દુનિયા જોવા મળી છે, એ પૂર્વજોનું આપણે નથી જોતા કે આપણે એનો ઉદ્ધાર કરવો જોઈએ. એ જીવતા હતા ત્યારે તો આપણે કાંઈ ન કરી શક્યા, પણ એ ગયા પછી તો કંઈક આપણે એના માટે કરીએ, પિતૃઓ માટે. તો એવી ઈચ્છા તો થવી જોઈએ. તો યત્ન અને બીજો શબ્દ આવે છે ઈચ્છા. કદાચ યત્ન હોય તો ખાલી યત્નથી કાંઈ ન થાય, એમાં આપણી ઈચ્છા પણ હોવી જોઈએ કે મારે મારા પિતૃઓ માટે આવું ભગીરથ કાર્ય, મારે ભાગવત કથા કરવી છે, મારે પણ મારા પિતૃઓનો ઉદ્ધાર કરવો છે. અને ત્રીજું, પિતૃઓના આશીર્વાદ હોય ને તો સંતતિ પ્રાપ્ત થાય. સંતતિ એટલે શું? તો કે આપણા ઘરે દીકરાનો જન્મ થવો, એ દીકરો મોટો થાય, એને ત્યાં દીકરાનો જન્મ થવો. સંતાનનું સુખ એ પિતૃઓની કૃપા હોય તો પ્રાપ્ત થાય છે. ગોત્ર વધારનાર એ પિતૃઓના આશીર્વાદ હોય તો એ બાળક આવે છે. તો આ 3 વસ્તુ છે ને, એ પિતૃઓની કૃપાથી મળે છે મારા વાલા.